આજે આપણે જોઈશું ધાતુ કર્મ વિધિ ચેપ્ટરના ગુજકેટ અને માર્ચ 2022 માટે આઈએમપી ક્વેશ્ચન અને બોર્ડમાં પૂછાયેલા ઓલ્ડ ક્વેશ્ચન જોઈશું. વિષય છે રસાયણ વિજ્ઞાન. ધાતુ કર્મ વિધિ ચેપ્ટરના છેલ્લા 20 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈશું. ગુજકેટ 2021માં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે, માર્ચ 2020 અને માર્ચ 2019, જુલાઈ 2019માં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે અને આવનારી માર્ચ 2022 ગુજકેટ 2022માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એ બી જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો 2020માં ધાતુ કર્મ વિધિમાંથી 3 MCQ પૂછાયેલા હતા. ધાતુ કર્મ વિધિમાંથી 3 MCQ પૂછાયેલો હતો. પહેલો MCQ એવો હતો કે ફીણ પ્લવન વિધિમાં ઉમેરવામાં આવતા પદાર્થો માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો સાચું વિધાન છે સંગ્રાહક અયસ્ક કણોની બિન આંદ્રતા વધારે છે. તો આ 3 વિકલ્પ શા માટે ખોટા છે? એ માર્ચ 2022માં પૂછાઈ શકે છે અથવા તો ગુજકેટ 2022માં પૂછાઈ શકે છે. બી છે ફીણ સ્થાયીકારક ગેંગની બિન આંદ્રતા વધારે છે. આ ખોટું છે કારણ કે સંગ્રાહકો એ ગેંગની બિન આંદ્રતા વધારે છે. ફીણ સ્થાયીકારકો ફીણને સ્થાયી કરે છે. ઘણી વખત એમ બી પૂછે છે કે ફીણ સ્થાયીકારક તરીકે ફીણ પોલન પદ્ધતિમાં શું ઉમેરવામાં આવે છે? તો એમાં એનિલિન અને ક્રેસોલ ઉમેરવામાં આવે છે. હવે વિકલ્પ સી શા માટે ખોટો છે? અવનમક જુદા જુદા સલ્ફાઇડને મિશ્રિત કરે છે. એ ખોટું છે કારણ કે અવનમક જુદા જુદા સલ્ફાઇડને છૂટા પાડે છે. વિકલ્પ ડી શા માટે ખોટો છે? પાણી અયસ્ક કણોને ભીંજવે છે. આ વિકલ્પ ખોટું છે કારણ કે પાણી એ ગેંગના કણોને ભીંજવે છે, તેલ અયસ્કના કણો વડે ભીંજાય છે. આ વિકલ્પ બંને વિધાન સાચા છે, આ વિધાન ખોટું છે. તો આ પ્રશ્નમાંથી તમને 3 થી 4 પ્રશ્નો ફેરવીને બી પૂછી શકે છે. 2020નું પ્રશ્ન છે પરંતુ 2022માં આ ક્વેશ્ચન ફેરફાર કરીને બી પૂછી શકે છે. બીજો ક્વેશ્ચન છે કોપર મેટ એ શાનું મિશ્રણ છે? તો કોપર મેટ એ કોપર 1 સલ્ફાઇડ અને આયર્ન 2 સલ્ફાઇડનું મિશ્રણ છે. ઘણી વખત એમ બી વિકલ્પમાં એવી રીતે આપેલું હોય Cu2S અને FeS. Cu2S અને FeSનું મિશ્રણ છે કોપર મેટ. આ ક્વેશ્ચન બી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 20. ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ ધાતુના સાયનાઇડ વડે થતા નિક્ષાલનનો સમાવેશ કરે છે. પાછળથી આ ધાતુને કઈ વિધિ દ્વારા પાછી મેળવવામાં આવે છે? તો વિસ્થાપન વિધિ દ્વારા ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ થયા બાદ તે પાછી મેળવવામાં આવે છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એમ પૂછે કેલ્સિનેશન એટલે શું? નિસ્તાપન એટલે કે કોપરને ગરમ કરવાની વિધિ. પાયરાઇટ્સને ગરમ કરવાની વિધિને ભૂંજન કહે છે અને કેલ્સિનેશનનું બીજું નામ નિસ્તાપન છે. એ બી ઘણી વખત પૂછાય છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને ગરમ કરવાની વિધિ કેલ્સિનેશન, નિસ્તાપન. આ તો બી વિભાગનો પ્રશ્ન છે. હવે 2019નું જોઈએ. જુલાઈ 2019નું પ્રશ્નપત્રમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે ધાતુ કર્મ વિધિ ચેપ્ટરમાંથી? તો એ ચેપ્ટરમાંથી બી તમારે 2 થી 3 પ્રશ્નો પૂછાયેલા છે. ધાતુ કર્મ વિધિ ચેપ્ટરમાંથી જુલાઈ 2019માં 2 ક્વેશ્ચન પૂછાયેલા છે. પહેલો ક્વેશ્ચન છે ઝીંકની કાચી ધાતુ કઈ છે? તો ઝીંકની કાચી ધાતુ છે કેલેમાઇન. પરંતુ માર્ચ 2022માં એવું પૂછાઈ શકે કે બોક્સાઇટ કઈ ધાતુની કાચી ધાતુ છે? તો એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બોક્સાઇટ. એમ પૂછે લોખંડની કાચી ધાતુ કઈ છે? લોખંડની કાચી ધાતુ છે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડરાઇટ. કોપરની કાચી ધાતુ કઈ છે? તો કોપરની કાચી ધાતુ છે કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ. એમ પૂછે કે ઝીંકની કાચી ધાતુ કઈ છે? તો કેલેમાઇન અથવા તો ZnCO3. એમ બી પૂછી શકે છે. 2019માં પૂછાયેલો બીજો પ્રશ્ન કે ખાલી જગ્યા ધરાવતા સ્ટીલનો ઉપયોગ કાપવાના અને દળવાના યંત્રોમાં થાય છે. તો ક્રોમિયમ ધરાવતા સ્ટીલનો ઉપયોગ કાપવાના દળવાના યંત્રોમાં થાય છે. તો આ 2 ક્વેશ્ચન જુલાઈ 2019માં પૂછાયેલા હતા. હવે જોઈએ આપણે ગુજકેટ 2021માં પૂછાયેલો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે ધાતુ કર્મ વિધિમાંથી. તો આપણે જોઈએ આવા પ્રકારના બી તમારે
ગુજકેટમાંથી બેઠે બેઠા તમારે MCQ પૂછાય છે ઘણી વખત, એટલે ખાસ કરજો. ગુજકેટ 2021 બોર્ડની એક્ઝામમાંથી બી તમારે 2 થી 3 MCQ પૂછાય છે ધાતુ કર્મ વિધિ ચેપ્ટરમાં. તો ગુજકેટ 2021માંથી કયા પૂછાયેલા છે? તો ગુજકેટ 2021માં એક પ્રશ્ન આવો પૂછાણો છે કે કોપર મેટે કયા પદાર્થનું મિશ્રણ છે? તો કોપર મેટે Cu2S અને FeSનું મિશ્રણ છે. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલું છે ગુજકેટમાં અને બોર્ડમાં બી ઘણી વખત પૂછાયેલું છે. આ જ ચેપ્ટરમાંથી બીજો ક્વેશ્ચન એવો પૂછાણો હતો કે અતિ શુદ્ધ નાઇટ્રોજન વાયુ શાના ઉષ્મીય વિઘટનથી બનાવવામાં આવે છે? તો સોડિયમ એઝાઇડના વિઘટનથી અતિ શુદ્ધ નાઇટ્રોજન વાયુ બનાવવામાં આવે છે. તો ગુજકેટ 2021માં 2 ક્વેશ્ચન તમારે પૂછાયેલા હતા ધાતુ કર્મ વિધિ ચેપ્ટરમાંથી. હવે આપણે જોઈશું મે 2021 અથવા તો માર્ચ 2021માં પૂછાયેલા પ્રશ્નો. હવે આપણે જોઈશું ગુજકેટ 2022 માટે મોસ્ટ આઈએમપી MCQ છે. જુલાઈ 2019 અને 20માં જુલાઈ 2020 ઓગસ્ટ 2020માં પૂછાયેલું છે. દ્રવગલનની પદ્ધતિ છે એ ટીન ધાતુના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે અને કોપર મેટે એ Cu2S અને FeSનું મિશ્રણ છે, જે ઓગસ્ટ 2020 બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે. ધાતુ કર્મ વિધિ ચેપ્ટરમાંથી મે 2021 અથવા તો માર્ચ 2021માંથી કયા પ્રશ્નો પૂછાયેલા છે એ જોઈએ. મે 2021 અથવા તો માર્ચ 2021 બોર્ડની એક્ઝામમાંથી ધાતુ કર્મ વિધિ ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન પૂછાયેલા છે એ આપણે જોઈએ. તો એમાં 2 ક્વેશ્ચન પૂછાયેલા છે. પહેલો ક્વેશ્ચન એવો છે કે જે ફીણ પલન પદ્ધતિ છે તેમાં અવનમક તરીકે શું વપરાય? તો એમાં અવનમક તરીકે વપરાય છે NaCN. શું વપરાય છે? એમાં અવનમક તરીકે NaCN વપરાય છે ફીણ પલવન પદ્ધતિમાં. અને બીજો ક્વેશ્ચન એવો પૂછાયેલો છે કે ઝોન રિફાઇનિંગ પદ્ધતિ કયા તત્વના શુદ્ધિકરણ માટે વપરાય છે? તો આ ઝોન રિફાઇનિંગ પદ્ધતિ છે એ ગેલિયમ અને ઇન્ડિયમ માટે વપરાય છે. ગેલિયમ અને ઇન્ડિયમના શુદ્ધિકરણ માટે ઝોન રિફાઇનિંગ પદ્ધતિ વપરાય છે. ઘણી વખત એમ બી પૂછે છે કે જે ઝોન રિફાઇનિંગ પદ્ધતિ છે એનો સિદ્ધાંત જણાવો. તો આ સિદ્ધાંત તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે, બરાબર? તો મે 2021 અથવા તો માર્ચ 2021માં ધાતુ કર્મ વિધિમાંથી 2 માર્ક્સનું પૂછાણું હતું અને આ ક્વેશ્ચન બી તમારે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, એટલે ખાસ કરજો. અને મે 2021નું સંપૂર્ણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો તમે પ્લેલિસ્ટમાં જોશો 5 સ્ટાર એક્ઝામ ચેનલની પ્લેલિસ્ટમાં, ત્યાં બી તમને દરેક પેપર મળી જશે. નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ તમારે કયો વિડીયો જોયો છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવશો. ધાતુ કર્મ વિધિ ચેપ્ટરમાંથી ગુજકેટ અને બોર્ડમાં પૂછાયેલા છેલ્લા 10 વર્ષના પ્રશ્નો અને MCQ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ વિડીયો કાલે જ અપલોડ કરેલ હતો, એ જોઈ લેજો. એમાંથી તમારે મેક્સિમમ પ્રશ્નો પૂછાઈ શકે છે.